યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય મા ઉમિયા માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. બધાને ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ, જય મા ઉમિયા માતા, હર હર મહાદેવ. તો આજે વાગી ગયા છે 7:30 અને આપણે વેદનું ટિફિન રેડી છે. આજે બનાવે છે મગ, ડુંગળી, લસણ નાખીને અને જોડે રોટલી. તો વેદુભાઈની બી ગરમ રોટલી બનાવી છે અને બધાની બી ગરમ રોટલી બનાવી છે. પણ સબ્જી અમારી થઈ ગઈ છે એટલે અમે બપોરે રોટલી અમારી અલગથી બનાવીશું. તો જો ટિફિન તૈયાર બતાવું. ચલો ટિફિન એની જોડે ઘી ગોળ ના રોટલી ભરાઈ ગઈ છે અને સ્મોલનું ભરવાનું છે. એમાં ભરવાની છે. સ્મોલમાં શું ભરવું? ફ્રૂટ ભરવું? વેદુ હા શું ફ્રૂટ ને ગ્રેપ્સ ભર દો. તો આપણે ગ્રેપ્સ છે ને ફ્રીજમાં નથી મૂકતા કેમ કે પછી શરદી થઈ જાય ઠંડીની, એટલે અમે બહાર મૂકીએ એટલે મસ્ત ખાટી બી ના કરી દઈએ ટિફિનમાં. આ કાઢી નાખવાનું છે, આ તો મૂક્યું છે સર. બરાબર. ગરમ રોટલી અને ચા. દૂધ તો પી લીધું અને પ્રોટીન પાવડર, પણ એને ચા તો જોવો જ. એટલે 2 રોટલી ખાઈ જાય તો સારું રહે પેટમાં એમ. પછી છેક 12 વાગે મોટો લંચ પડવાનો અને ફ્રૂટમાં તો 9:30 વાગે પડશે સ્મોલમાં. બોલું જય સ્વામિનારાયણ. ઉપર જો એ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મૂડ હજુ ચા બા આવ્યા પછી આવશે. પિન ભરી દઈએ. ચલો. રીદુભાઈના માથામાં આ દંડો પડી ગયો. બહુ ઝૂલા ખાતા હતા તે. વેદુભાઈ ઝૂલા ખાતા હતા તે પડ્યું માથામાં. હે વેદુ? વાગ્યું પછી આમ કરે, આમ વાગ્યું ને પછી આવું કરે આમ. ઓ બાપા વાગ્યું અને પછી મૂકી દીધું. બહુ ઝૂલા ખાતા હતા તે વેદુભાઈ. ત્યાં દરવાજા આગળ લગાવ્યું તે ઝૂલા ખા 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 કરે તે. કાલ તો પડ્યું. આપણે કહેતા હતા ભાઈ ઝૂલા ના ખવાય, આમાં પકડીને આમ લબડાય જ તો જાય તો હતા. પણ આ તો છે ને પેલો હિંચકો ના હોય. જો જો વેદુ પાણી નાખી જો. તું શું કામ મસ્તી કરે છે? જો અમારી જોડે મસ્તી કરે ને પછી વાગે છો કે મમ્મી તાર વજન ચડી ગયું છે. મસ્તી કરવા દો. ચલો ટિફિન અંદર મૂક્યું તો સાયકલ બાયકલ આપણે બહાર મૂકી દઈએ. ચાવી ક્યાં ગઈ? તું જ નહીં, તું લે. એ હું ધોઈ કાઢું. હા, એ પહેરી જજે. સ્કૂલમાં એ પહેરવાના આપણે. હવે એ દું એમને એમ પર આવી ગયું છે આપણું સવારનું. મોજા પહેરી ગયા. કેમ હાથમાં મોજા પહેર્યા તે? તડકામાં આવવાનું એટલે બપોર તડકમાં આવવાનું એટલે કે કારું ના થઈ જવાનું એટલે. અને સાયકલ મૂકી રહ્યા છે. આજ કેમ તમે બૂટ પહેર્યા? એવું કેમ દુઃખ જ પગમાં? મને હાલવાની છે. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ચકલી માળો કર્યો છે. ચકલી અંદર દઈ રહી છે. બતાવું ઝૂમ કરીને તમને. દેખાતો જ નહીં એવો માળો કર્યો. કીધું ભાઈ આપણા ગયા સ્કૂલે અને હવે આપણે આપણી પૂજાનું કરીએ. હવે ભગવાનની ઘરમાં શું સરખું કરીને બધી લાઈટો ચાલુ કરીને જતા રહે ભાઈ. પછી મળીએ આપણે. 11:30 વાગે આપણી કઢી થઈ ગઈ. કઢી અને એમાં સવારમાં જ બનાવ્યા હતા. અને આપણો ભાત અહીંયા પાપડ શેકી રહ્યા છે અને આ છે રોટલી બી થઈ ગઈ છે. તો જમી લઈએ આપણે. વાગી ગયા છે પણ આ ઘડિયાળ આગળ છે 10 મિનિટ એટલે 11:30 થઈ. તો રવિ જમવા બેસી ગયા છે. અહીંયા આ પાપડ શેકી રહ્યા છે. તો જમીને પછી મળીએ. વેદુભાઈ આવે એટલે
હેલો દોસ્તો, વાગી ગયા છે 1:30 અને અમે લેવા જઈ રહ્યા છે વેદુભાઈને એના ટોપી. તો ગરમી કેટલી બધી છે એટલે માથું બાંધવું પડે, બાવા જેવું થઈને જવું પડે. વેદુભાઈ આવે એટલે મળીએ. હેલો દોસ્તો, જો ગરમીમાં વેદુભાઈ લેવા જઈએ છીએ. શું કરીએ, સ્કૂલવાળા વહેલા છોડતા નથી તો લેવા જવું. બહુ ગરમી છે, બહુ ખતરનાક. ના તો આજે દર ફેરનું એકલી જ ઓછું, પણ આજે રવિ ગયા છે ઘરે છે એટલે તો એ છાયલો ઊભા રહેશે એને હું વેદુને લઈ આવીશ. તો વેદુભાઈ આવે એટલે આપણે મળીએ. ભાઈ ક્યાં ગયા વેદુભાઈ? શું કરી રહ્યા છો તમે સ્કૂલથી આવીને બાર? વેદુભાઈ શું કરી રહ્યા છો તમે સ્કૂલથી? કપડાં બદલ બિલ કાઢ્યો નહોતો તે પહેલાં કઢાય. અને આમ થોડું બહાર આવજે. મોગલી 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 મોગલી. ચલો તાર વેદુભાઈને કપડાં પહેરવા દો. શરમ આવે છે વેદુભાઈને, કેમ કે મોગલી છે તારે, ખાલી ઉપર જ શર્ટ પહેર્યો છો. અહીંયા કઢી અને ભાત ગરમ કરીને આપી દીધો છે. તો વેદુભાઈ હવે સૂઈ ગયા છે. તો થોડી વાર વેદુભાઈ મોબાઈલ જોશે અને જમશે, પછી ટીવી જોશે, બરાબર. અને પછી વેદુભાઈ ટ્યુશન જશે 4 વાગે, 3:45 વાગે નીકળે છે, એટલે અડધો કલાક એની જોડે ટાઈમ છે. તો ફટાફટ કપડાં બદલ. ચલો હું કેમેરો કરું છું આ બાજુ. જાઓ પપ્પા દેખાડવું હમણે, પપ્પા દેખાડવું હમણે, પહેલા પહેરના પપ્પા દેખાડવું હમણે. યુપીનું ગીત સાંભળે છે. હા, વેદુભાઈ રેડી થઈ ગયું. ચલો કપડાં પકડ બેટ. ચાલ જમવા બીજા હાથ પગ ધોયા. હાથ ધોયા ના, હાથ ધોયા પેલા એનથી હેન્ડ વોશથી દેખાડે. એ આ વેદુને કંઈક શીખવાડો. સ્કૂલથી આવીને પાણીથી હાથ ધોઈ કાઢશે, હેન્ડ વોશથી હાથ નહીં ધોતા. અત્યારે ગરમીમાં હા બધાને નહીં પેલું તબિયત બગડે તો સાંભળતો જ નહીં એ રહ્યો. તો જો કીધું ને એટલે ગયો. હેન્ડ વોશ લે ત્યાંથી. હા, શેની ટી શર્ટ? કેમ શું કરું નાખું ક્યાં છે સર? સ્કૂલનો શર્ટ. સ્કૂલનો શર્ટ ક્યાં નાખીને આવ્યા છે? જો ક્યાં નાખ્યો છે? એ તો નથી. જો આવા કપડાં આવી રીતના નાખી દે. લે ના લે, તાર હાથ ધોવા જવાનું. જા ચાલ બહાર. નીચે ટપકા પડે ત્યાં ધોઈ નાખ. વાંદરા જેવું મોઢું કાચમાં કરે છે જો. બે બાજુ બે ચક્કા ઉગ્યા છે ઉપર. બરોબર, આગળ પાછળ કર. એ પાછલા હાથ ધોવા. તમને ત્યાં સ્કૂલમાં શીખવાડતા નહીં વોશરૂમ જાય પછી બહાર હાથ ધોવાનું નહીં હોતું આવું? હા વૈસા પણ બધા લોકો છોકરા હોય ને બદમાશ હોય ને, હા, કોઈ નાખી એવું ના કરાય. કરે એ લોકો. અમે વોશરૂમમાં ગયા એટલે હાથ ધોવા જ પડે ત્યાં. છોકરાઓ તને બતાવે એડવાન્ટેજ આપો તો તારે તાર ઘરેથી લઈ જવાનું. આપો આ કઈ ટકા. હા ચાલ પરથી ધો. બરોબર કાઢ, બરોબર ઘસ. આમ જો જો એ ગાય જો હાથ ધોયા અને જો પાણીથી બે હાથ ભેગા કરી નહીં ઘસતો. પાણી બધી જગ્યાએ ફેલી જ જાય. પણ ધોવું પડે ને હાથમાંથી. સેનિટાઈઝર એ કાઢવું પડે હાથ. ટાણાવું તે. ચલ આમ હવે જોજે જમવા બેસે હાથ કોણ લૂસશે? ઓકે જા. મોબાઈલ નહીં મળે એસી તે. મોબાઈલ નહીં મળે. જો મને પૂછી દીધી, દરવાજો બંધ કર્યો. ભાઈ આવી ગયા છે ટ્યુશનથી અને હવે મોબાઈલ લેવો છે અને આ બધું આપણે પાણી વાણી છાંટી દઈએ. અમારે જો ગલગોટો ઉગ્યો છે અહીંયા. ગલગોટો એની જાતે ઉગ્યો, એક નીચે બી ઉગ્યો છે ગલગોટો. ગલગોટો ગલગોટો. તો પાણી વાણી છાંટી દઈએ. એટલે ચલો
7 વાગી ગયા છે સાંજના. આજે તો બપોરનો બ્લોગ લેવામાં આવ્યો નથી. આવ્યું તો ને લીધું લેવા તો એટલે વેદુને લઈને આવ્યા પછીનો વિડીયો ઉતારવામાં આવ્યો નથી. લીધું આવ્યા પછી ઉતારતો ઉતાર્યું તો? ખાલી સાંજનો નહીં ઉતાર્યો. ઓકે, તો અત્યારે 7 વાગી ગયા છે અને જમવાની રેડી કરી રહ્યા છીએ. શું બનાવી રહી છે? ભાખરી અને આજે શું બનાવવાનું છે એ સરપ્રાઈઝ છે. એ હમણાં થોડી વાર પછી તમને ખબર ભાખરી જોડે શું છે સરપ્રાઈઝ આવશે તમને. ઓકે, અને થોડી વાર પછી મળીએ. ત્યાં સુધી બન્યા. જમવા બેસી ગયા છે. અહીંયા પુલાવ અને ભાખરી ચા હે ને. આજે પુલાવ લાવવાનો હતો નવી આઈટમ એ બહુ ટાઈમ ખાધો હતો પુલાવ મેં ફિશ પુલાવ. તો પુલાવ અને જોડે ચા. હવે જમીને ઓફિસ જશે પણ અમે તો વેદુ આવશે ને પછી જમીશું અમે તો અમે લોકો તો વેદુ આવે ને 8:30 વાગે આવશે એટલે અમે જમીશું ત્યાં સુધી રાહ જોઈએ. એ જમીને એમને જવું છે એટલે વહેલા જમવાનું બનાવી દીધું એટલે ઓફિસ જાય છે. તો જો અમારો પુલાવ બરાબર જમી લો. તો હવે અમે લોકો જમી લઈએ. વેદુભાઈ આવી ગયા છે અને વેદુભાઈને કોકનું જોઈને આવ્યા છે તે નવા શૂઝ લાવવા છે. ઓલરેડી 2 તો પડ્યા છે, 2 જોડી. એક હમણાં નવા લીધા અને પાછા અત્યારે હવે બીજા લેવા છે. તો રવિ તમે કાલ બ્લોગ એડિટ કરો તો પૂછજો. ના એ જોવા તો ગમે લેવાના જ નહીં. તારા પગ વધે રાખે છે હતા બરોબર એટલે બૂટ હતા લેવાના નથી બરોબર. હાઈટ વધે ને તો પગે આગળ વધે જાય છે તારા નંબર એમાં આગળ વધતો જાય છે એટલે તારા બૂટ હતા જે છે ને એ પહેરો. તો ચલો જમવા. પુલાવ આવી ગયા છે. 9:30 થવા આવ્યા છે અને અમે દરવાજો બંધ કરીને હવે ઊંઘવાની તૈયારી કરી રહ્યા છે. ના 9:30 ને 5 થઈ અને આ લોકો ટીવી જોઈ રહ્યા છે. તો આજનો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરના. બાય બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ. મમ્મી જય સ્વામિનારાયણ. તો ચલો બાય બાય. કાલે નવા બ્લોગમાં મળીશું આપણે.